હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું છું ગજેન્દ્ર પટેલ અને આપનું આ યુટ્યુબ ચેનલ ખેરવા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જોવાનું છે ધોરણ 11 તત્વજ્ઞાન ચેપ્ટર 1 એનું મનોયત્ન 1.3. એની અંદર તમે જોશો મિત્રો તો આધાર વિધાનો ઓળખાવો અને ફલિત વિધાનો ઓળખાવો. તો એ કેવી રીતે ઓળખવા એ આપણે આજે જોઈશું. તો જો મિત્રો, અહીંયા મેં થોડા શબ્દો લખ્યા છે, એ તમારે થોડું યાદ રાખવું પડશે. તો આ મેં કેમ લખ્યું તો તમને આધાર વિધાન અને ફલિત વિધાન ઓળખવામાં સરળતા રહે. એટલે આપણે આધાર વિધાન ધ્યાનમાં રાખવાનું નથી, આપણે ખાલી ફલિત વિધાન જ ધ્યાનમાં રાખીશું. તો પરિણામની પછી તરત જ હોય, પરિણામ પછી, તો એને આપણે કહીશું ફલિત વિધાન. પરિણામ પછી જે આવતું હોય એ જ રીતે માટે પછી જે વિધાન આપેલું હોય એ ફલિત વિધાન. એ જ રીતે તેથી પછી એ પણ ફલિત વિધાન. એ જ રીતે આથી અથવા એથી, તો એ બંનેમાં ફલિત વિધાન આવશે. મિત્રો, આ યાદ રાખવા માટે છે, હમણાં હું તમને ચલાવું એટલે ખ્યાલ આવી જશે. એ જ રીતે કારણ કેની પહેલાં મિત્રો શું આવશે? ફલિત વિધાન. એ જ રીતે કેમ કેની પહેલાં શું આવશે? ફલિત વિધાન. તો અહીંયા મિત્રો તમારે યાદ શું રાખવાનું? કારણ કે પહેલાં, કેમ કે પહેલાં. બાકી પરિણામ, માટે, તેથી, આથી અને એથી, એના પછી ફલિત વિધાન આવશે. જ્યારે કારણ કે પહેલાં ફલિત વિધાન આવશે, કેમ કે પહેલાં ફલિત વિધાન આવશે. તો ચાલો આપણે મનોયત્ન 1.3 જોઈએ. આ તમે સ્ક્રીનશોટ લઈ લો અને યાદ રાખો. તો જો મનોયત્ન 1.3માં તમને એકદમ સરળતા રહેશે કે આધાર વિધાન કયું, ફલિત વિધાન કયું. ઓકે, તો મિત્રો મનોયત્ન 1.3 હમણાં આપણે જોયું કે કયો શબ્દ હોય તો એની પાછળનું ફલિત વિધાન હોય. તો મિત્રો અહીંયા આપણે ખાલી ફલિત વિધાન ઉપર જ હું ટીક કરીશ, બરાબર, પણ તમને સમજાવીશ કે કેમ ફલિત વિધાન એ, બરાબર. તો જો મિત્રો અહીંયા પરિણામ લખેલું છે. શું લખેલું છે? પરિણામ. તો પરિણામની પાછળ જે આવતું હોય એને શું કહેવાય? ફલિત વિધાન. તો અહીંયા પર્યાવરણ પ્રદૂષિત થાય છે, એ શું છે? ફલિત વિધાન. એકદમ શોર્ટ ટ્રીક મિત્રો યાદ રાખવા માટે, બરાબર. આવું તમને કોઈ શિક્ષકે નહીં સમજાવ્યું હોય. જો સમજાવ્યું હોય તો કમેન્ટ બોક્સમાં તમે લખી શકો છો. એ જ રીતે જો મિત્રો અહીંયા તમે શું લખેલું છે? જો યોગ કરશો તો રોગ દૂર થશે. તમે યોગ કરો છો માટે. અહીંયા મિત્રો માટે આવ્યું, તો માટે પછી જે હોય એને આપણે ફલિત વિધાન કહીએ. તો રોગ દૂર થાય છે, આ વાક્ય ફલિત વિધાન છે. જ્યારે જો યોગ કરશો તો રોગ દૂર થશે, તમે યોગ કરો છો, એ બંને આધાર વિધાન છે. કઈ રીતે લખવું એવું અમને તમને શીખવાડું. એ જ રીતે જો મિત્રો અહીંયા તેથી શું આપેલું છે? તેથી. તો તેથી પછી જે હોય એ ફલિત વિધાન. તો ચિત્રકારો કવિઓ છે, એ ફલિત વિધાન છે. કેવું ફટ દઈને ખબર પડી ગઈ? પરિણામ પછી, માટે પછી, તેથી પછી જે વાક્ય શરૂ થતું હોય એ જ રીતે મિત્રો અહીંયા જુઓ શું આપેલું છે? કારણ. તો કારણની આગળનું જે હોય ફલિત વિધાન. તો આ આપણું દરિયામાં ભરતી આવશે, એ શું થશે? ફલિત વિધાન. કારણ કે કારણ કેની આગળનું વિધાન છે. હમણાં મેં લખ્યું હતું ને, તમે જોયું હશે, બરાબર. ચલો અહીંયા જો મિત્રો સર્વ સુરવીર કુશળ યોદ્ધા છે, શિવાજી સુરવીર છે. આથી મિત્રો શું છે? આથી. તો આથી પછી જે હોય એ શું આવશે? ફલિત વિધાન. તો આ આપણું શું થશે? ફલિત વિધાન. શિવાજી કુશળ યોદ્ધા છે, એ આપણું ફલિત વિધાન. ચલો અહીંયા જો મિત્રો શું છે? કારણ કે. તો કારણ કે ની આગળ તરત જ આગળનું વાક્ય હોય, તો કારણ કે ની આગળનું આ વાક્ય થશે મિત્રો સોક્રેટિસ સુખી હતા. કારણ કે ની આગળનું વાક્ય જો તમને એવું ના થવું જોઈએ કે કારણ કે આ વાક્ય કારણ કે વાળું, તો આ એની આગળનું વાક્ય ના, કારણ કે ની આગળનું આ વાક્ય થશે, તો એ આપણું ફલિત વિધાન. ચલો એ જ રીતે અહીંયા જો મિત્રો એથી, એથી પછી જે વાક્ય ચાલુ થાય એને આપણે ફલિત વિધાન કહીએ. તો આ યજ્ઞ કર્યા પછી, યજ્ઞ કર્યા વિના જે જમે છે એ ચોરીનું જમે છે, એવું સખત વાક્ય ગીતાકારે કહી દીધું, ગાંધીજી. આટલા સુધી ફલિત વિધાન. ઓકે, ચલો હવે 8મા નંબરનું જોઈએ.
કેમ કે દેખાય છે મિત્રો, કેમ કે, કારણ કે અને કેમ કે બંનેની આગળનું ફલિત વિધાન. તો આ નૈતિક ઉપદેશ નકામો છે એ આપણા માટે ફલિત વિધાન થશે. બાકીના બે આધાર વિધાન. ચલો 9મા નંબરની અંદર જુઓ મિત્રો, મેં શું કીધું તું, અહીંયા જુઓ આથી પછી જે હોય એ ફલિત વિધાન. તો આમર્ત્ય સેન સુખી છે એ રીતે જુઓ તો બી, અને કારણ કે ની આગળનું જો ડબલ રીતે ફાયદો, આથી પછીનું વાક્ય, કારણ કે પહેલાનું વાક્ય. તો આ શું થશે, ફલિત વિધાન. ચલો 10મું મિત્રો, શું લખેલું છે, કેમ કે ની આગળનું હોય એ ફલિત વિધાન. તો આજે વરસાદ આવશે, એને શું કહેવાય મિત્રો, ફલિત વિધાન. તો તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો, બરાબર. પરિણામ પાછળ, માટેની પાછળ, તેથી પાછળ, કારણ કે ની આગળ, આથી પછી, કારણ કે ની આગળ, એથી પાછળ, કેમ કે ની આગળનું, એ જ રીતે કારણ કે ની આગળનું, કેમ કે ની આગળનું. આ બધા ફલિત વિધાન. બાકીના જે છે એ આધાર વિધાન. હું આશા રાખું છું કે તમને ખ્યાલ આવી ગયો હશે આમાં, બરાબર. તો જુઓ મિત્રો, આધાર વિધાન અને ફલિત વિધાન પરીક્ષામાં કેવી રીતે લખવાનું. તો આધાર વિધાનો 1 અને 2, આમર્ત્ય સેન બુદ્ધિશાળી વ્યક્તિ છે અને દરેક બુદ્ધિશાળી વ્યક્તિ સુખી હોય છે, આ રીતે તમે લખી શકો. અને ફલિત વિધાન, આમર્ત્ય સેન સુખી છે. એક આધાર વિધાન હોય તો એક જ લખવાનું અને એક ફલિત વિધાન. પણ આધાર વિધાન તો તમને ખબર હશે કે એક કરતાં વધારે પણ હોય, એક પણ હોય, બરાબર. અને ફલિત વિધાન હંમેશા કેવું હોય મિત્રો, એક જ હોય. તો પરીક્ષામાં તમારે આ રીતે લખવાનું. હવે મિત્રો મનોયત્ન 1.4, એની અંદર તમને એવું કીધેલું છે કે નિગમનલક્ષી દલીલ કઈ છે અને વ્યાપ્તિલક્ષી દલીલ કઈ છે. તો એ આપણે જોઈશું. તો મિત્રો શું યાદ રાખશો, તો નિગમનલક્ષી દલીલમાં નાની દલીલ હોય, એકદમ નાના થોડા જ વાક્યો આપેલા હોય, અને વ્યાપ્તિલક્ષી દલીલની અંદર કેવું હોય, વાક્યો મોટા હોય અને સરખા શબ્દો. આ બે વસ્તુ યાદ રાખો. તો જુઓ મિત્રો, અહીંયા 1.4 હું તમને નિગમનલક્ષી દલીલ અને વ્યાપ્તિલક્ષી દલીલ એકદમ ટૂંકમાં સમજાવી દઉં. તો મિત્રો નિગમનલક્ષી દલીલ કેવી હોય, નાની. તો જુઓ મિત્રો, આ દલીલ કેવી છે, નાની. તો નિગમનલક્ષી, તો હું ખાલી નિજ લખી, બરાબર, નિગમનલક્ષી. ચલો બીજા નંબરની દલીલ પણ કેવી છે, 3 વાક્યો જ છે, એટલે એકદમ નાની દલીલ, એટલે એ પણ નિગમનલક્ષી દલીલ, બરાબર. ત્રીજા નંબરની દલીલ જુઓ મિત્રો, આ ત્રીજા નંબરની જે દલીલ છે એ ન્યૂટન વૈજ્ઞાનિક હતા અને બુદ્ધિશાળી હતા, બરાબર. એના પછી બીજા વાક્યની પાછળ જુઓ, બુદ્ધિશાળી હતા. ત્રીજા વાક્યની પણ પાછળ છેલ્લું વાક્ય જુઓ, બુદ્ધિશાળી હતા. ચોથું જુઓ, બુદ્ધિશાળી હતા. તો આ રીતે સરખા શબ્દો આવો મિત્રો, સરખા. તો એને આપણે વ્યાપ્તિલક્ષી કહીશું. શું કહીશું, વ્યાપ્તિલક્ષી દલીલ, બરાબર. ચલો, અને એકદમ વાક્યો પણ વધારશું. ઓકે. ચલો ચોથા નંબરની માયાળુ છે, સુખી છે કવિઓ, એમાં આના જેવું છે તો એ આવશે નિગમનલક્ષી અને ટૂંકી દલીલ છે. એ જ રીતે હવે આપણે 5મું જોઈએ. તો જો મિત્રો 5મી દલીલની અંદર જુઓ, લોભી છે, લોભી છે, લોભી છે, લોભી છે, લોભી છે. છેલ્લા શબ્દો બધા સરખા. તો શું આવશે મિત્રો, વ્યાપ્તિલક્ષી. શું આવશે, વ્યાપ્તિલક્ષી. નેક્સ્ટ મિત્રો 6થા નંબરની દલીલ જોઈએ. તો 6થા નંબરની દલીલ શું કહેશે, ભગવદ્ ગીતા વાંચીને શાંતિ મળે છે. તો જો મિત્રો અહીંયા જુઓ, આ દલીલ પણ વાક્યો પણ વધારે છે, અને બીજી રીતે મેં શું કીધું, છેલ્લા શબ્દો જોવાના. તો જુઓ મિત્રો, શાંતિ મળે છે, 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 બધા શબ્દો સરખા. તો આ દલીલ કેવી છે, વ્યાપ્તિલક્ષી. એકદમ સરળ મિત્રો. મારો ફેસ નહીં દેખાતો હોય પણ તમારે મારો ફેસ નહીં દેખવાનો, આ જોવાનું છે, બરાબર. ચલો 7મા નંબરનું એકદમ દલીલ કેવી છે મિત્રો, નાની. તો એ આવશે નિગમનલક્ષી. અને આમાં જુઓ ક્યાંય સરખું નથી આના જેવું. એ જ રીતે 8મા નંબરની દલીલ પણ જુઓ તમે, એકદમ નાની. તો એના આપણે નિગમનલક્ષી દલીલ કરશું, નાની હોય એટલે. અને એમાં જુઓ, બરાબર. હવે મિત્રો માની લો કોઈ સમય તમને આ રીતે 8મા નંબરની જે દલીલ છે
એવી કોઈ દલીલ પૂછાય તો એમાં વાક્યો થોડા વધારે હશે અને તમારે શું જોવાનું અહીંયા આ જે પોઈન્ટ આપેલો છે બરાબર પોઈન્ટ એની આગળ તમારે જોવાનું શબ્દો જો આના જેવા સરખા હોય તો એ વ્યાપ્તિલક્ષી થશે મારી વાત શાંતિથી સાંભળજો મિત્રો આ જે છઠ્ઠા નંબરની જે દલીલ છે એ તમને કેવું આમ ઊભા વાક્યો આપ્યા છે તો એ વાક્યો એ લોકો આડા પણ કરી દે પરીક્ષામાં બરાબર તો આપણે શું જોવાનું શાંતિ મળે છે શાંતિ મળે છે શાંતિ મળે છે એવા જો બધા શબ્દો સરખા હોય વિધાનની અંતમાં તો એ વ્યાપ્તિલક્ષી ચલો હવે આપણે વાત કરીએ 9મા નંબરની તો જો મિત્રો એક તો વિધાનો પણ વધારે છે અને બીજું તેજસ્વી છે તેજસ્વી છે તેજસ્વી છે તેજસ્વી છે તેજસ્વી છે તેજસ્વી છે તો મિત્રો બધું સરખું તો શું આવશે વ્યાપ્તિલક્ષી ચલો 10મા નંબરનું જોઈએ તો વિધાનો કેટલા ભાઈ ઓછા છે અને જો અહીંયા સરખું છે કસરત કરે છે સૈનિક છે કસરત કરે છે અહીંયા સૈનિક છે બદલાઈ ગયું તો આ શું થશે નિગમલક્ષી આમાં વ્યાપ્તિલક્ષીમાં મિત્રો બધા સરખા આવું જુઓ તો એકદમ સરળ ભાષામાં હું આશા રાખું છું કે તમને ખબર પડી ગઈ હશે ઓકે ચાલો મિત્રો આપણે જોઈએ મનોયત્ન 1.5 એની અંદર આપણે જોવાનું છે પ્રમાણભૂત દલીલ અને અપ્રમાણભૂત દલીલ તો એ પણ હું તમને એકદમ સરળ સમજાવીશ મિત્રો તો અપ્રમાણભૂત દલીલમાં કેવું હશે સરખા શબ્દો બરાબર એ આપણે જોઈએ મિત્રો મનોયત્ન 1.5 એની આપણે પહેલી દલીલ જોઈશું કઈ દલીલ જોઈશું પહેલી તો સર્વ વડીલો પ્રેમાળ વ્યક્તિઓ છે સર્વ શિક્ષકો વડીલો છે સર્વ શિક્ષકો પ્રેમાળ વ્યક્તિઓ છે મિત્રો આપણે આ પાછળનું જોવાનું બરાબર જો સરખું હોય તો અપ્રમાણભૂત અને જો સરખું ના હોય તો પ્રમાણભૂત તો અહીંયા મિત્રો વ્યક્તિઓ છે અને વડીલો છે સરખું નથી તો આ કેવું છે પ્રમાણભૂત કેવું છે મિત્રો પ્રમાણભૂત દલીલ છે બરાબર હવે બીજા નંબરની જોઈએ દલીલ તો બીજા નંબરની દલીલ જુઓ મિત્રો હવે તમારે શું જોવાનું ખાલી આ બે વાક્યો જ જોવાનો આધાર વિધાન જ જોવાનું ફલિત વિધાન જોવાનું નહીં જો મિત્રો તાજા છે તો બંને સરખું તો અપ્રમાણભૂત શું આવશે અપ્રમાણભૂત ઓકે ચલો ત્રીજા નંબરમાં જોઈ લો યોગ કરે છે હે સરખું તો અપ્રમાણભૂત કે સાહેબ આ કેવી રીતે ફાવે તો એકદમ ઇઝી જ છે મિત્રો શું ના આવડે બંને સરખું હોય આધાર વિધાનમાં છેલ્લું તો અપ્રમાણભૂત સરખું ના હોય તો પ્રમાણભૂત તમારે જો સાહેબે આ રીતે શીખવાડી હોય તો કમેન્ટ કરો બરાબર ચલો ચોથા નંબરમાં જોઈએ મિત્રો તો શિસ્ત પ્રેમી છે સાધકો છે સરખું નથી તો પ્રમાણભૂત સરખું હોય તો લખી દઉં હું મિત્રો જો સરખું હોય તો અપ્રમાણભૂત આટલું યાદ રાખો ખાલી સરખું હોય તો અપ્રમાણભૂત બરાબર સરખું ના હોય તો પ્રમાણભૂત ચલો પાંચમા નંબરની જો બુદ્ધિશાળી છે સરખું તો અપ્રમાણભૂત બરાબર ચલો એ જ રીતે આપણે છઠ્ઠા નંબરની જોઈ લઈએ મિત્રો આ બંને જોવાનો ખાલી આધાર વિધાન જ જોવાનું ફલિત વિધાન જોવાનું નહીં સહિષ્ણુ છે ગુજરાતી છે સરખું નથી તો પ્રમાણભૂત ઓકે ચલો નેક્સ્ટ જોઈએ મિત્રો સાતમા નંબરની દલીલ જોઈએ કોઈ પણ માણસ અમર નથી અહીંયા જોવાનું મિત્રો અમર નથી માણસ નથી સરખું નથી થતું તો પ્રમાણભૂત શું આવશે મિત્રો પ્રમાણભૂત સરખું હોય તો અપ્રમાણભૂત યાદ રાખજો બરાબર ચલો આઠમા નંબરમાં આપણે મિત્રો આ બે જ વાક્યો જોવાના છે બીજું વાક્ય જોવાનું નથી ખડતલ હોય છે સરખું તો અપ્રમાણભૂત ચલો નવમા નંબરની દલીલ જોઈએ દેશપ્રેમી છે સ્વાતંત્ર્ય સેના નથી બે જ વાક્યો જોવાનું મિત્રો આ બે આધાર વિધાન જ જોવાનું ફલિત વિધાન જોવાનું નહીં તો સરખું નથી તો પ્રમાણભૂત બરાબર
તો જો મિત્રો છેલ્લી દલીલ 10મા નંબરની, સર્વ દયાળુ માણસો ઉદાર વ્યક્તિઓ છે, એ જ રીતે ઉદાર વ્યક્તિઓ છે. બંને વાક્યો કેવા છે મિત્રો? સરખું, પાછળનું જ જોવાનું, વ્યક્તિઓ છે, વ્યક્તિઓ છે. તો શું આવશે? અપ્રમાણભૂત. ઓકે મિત્રો, તો આ રીતે આપણે આજે આ વિડીયોમાં મિત્રો જે આધાર વિધાન, ફલિત વિધાન જોયું, નિગમનલક્ષી, વ્યાપ્તિલક્ષી અને પ્રમાણભૂત, અપ્રમાણભૂત, આ જે 6 વસ્તુ જોઈ મિત્રો, એમાં તમને મેં જે ટ્રીકો યાદ રખાઈ એ ટ્રીકો તમે યાદ રાખજો મિત્રો. અને પરીક્ષામાં 100% પૂછાશે જ, આ તો આવશે જ, તો તમને ફાયદો થશે. એટલા માટે મિત્રો કહું છું કે એકવાર ફરી વિડીયો જોઈ લેજો. એકદમ ઇઝી છે મિત્રો. મનોરત્ન 1.3, 1.4 અને 1.5. જો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. મિત્રો આ રીતેની ટ્રીકો સાથે કોઈ નહીં ભણાવતું હોય તો મિત્રો તમે ક્યાંથી છો એ પણ કમેન્ટમાં લખજો. જય હિન્દ, જય ભારત.